બોટાદ જિલ્લાની 41 ગ્રામ પંચાયતોની મતગણતરી શરૂ. પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે થઈ રહી છે પ્રક્રિયા. બોટાદ જિલ્લાની 41 ગ્રામ પંચાયતો માટે યોજાયેલી સામાન્ય અને પેટા ચૂંટણીની મતગણતરી આજે સવારથી શરૂ થઈ ગઈ છે. જિલ્લાના ચારે તાલુકા ગઢડા, રાણપુર, બોટાદ અને બરવાળામાં મતગણતરી કેન્દ્રો પર સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. બોટાદ મોડેલ સ્કૂલ, ગઢડાની દાદા ખાચર કોલેજ, બરવાળાની ગર્લ્સ હાઈસ્કૂલ અને રાણપુરમાં મોડેલ સ્કૂલ ખાતે મતગણતરી પ્રક્રિયા ચાલી રહી છે. દરેક મતગણતરી કેન્દ્ર પર એક સાથે 5 ગ્રામ પંચાયતોની મતગણતરી હાથ ધરવામાં આવી છે, જેના કારણે પ્રક્રિયા ઝડપથી આગળ વધી રહી છે. સરપંચ પદના ઉમેદવારોના ટેકેદારો માટે મોટી સંખ્યા મતગણતરી કેન્દ્રો પર ઉમટી પડ્યા છે. પોતાના ઉમેદવારની જીતની આશા સાથે તેઓ પરિણામો જાણવા ઉત્સુકતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. આ પરિણામો સ્થાનિક રાજકારણમાં કેવા ફેરફારો લાવશે તે જોવાનું રસપ્રદ રહેશે.